ભાઈ અને ભત્રીજાના ઝઘડામાં છોડાવવાની કોશિશ કરતા મોટા ભાઈની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી। આજના કળિયુગમાં સમયમાં ભાઈ ભાઈના સંબંધોમાં માત્ર દેખાવ પૂરતો જ રહી ગયો છે તેવું લાગી રહ્યું છે। આવો જ કિસ્સો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રથમપુર ગામે બન્યો છે, જેમાં જૂના કોઈ ઝઘડાની અદાવત રાખી બે કાકાના છોકરા સુભાષભાઈ સુરમલભાઈ હઠીલા અને સંજયભાઈ રેવનભાઈ હઠીલા તે કયા કારણોસર ઝઘડો કરી રહ્યા હતા તે સમયે તેમને છોડાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઝઘડાનું સાંભળી ચીમનભાઈ જે બે આરોપી સંજય રવન હઠીલા જે મૃતકનો ભત્રીજો થાય તથા રેવન ભીમા હઠીલા જે મૃતકનો નાનો ભાઈ થાય તેમને ચીમનભાઈ કેમ ઝઘડો કરો છો તેમ કહેતા સંજયભાઈ અને રેવનભાઈ ઉશ્કેરાઈ જતા પોતાના જ સગા મોટા ભાઈને લોખંડના ધારિયાથી ડાબા હાથે તથા માથાના ભાગે મારી મોટા ભાઈ ચીમનને લુલુહાણ કરી પાડી દીધો અને ગંભીર ઇજાઓ થતા મોટા ભાઈનું સ્થળ પર જ મૃત્યુ થયું। ઘટનાની જાણ લીંબડી પોલીસને સત્વરે થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સુભાષ સુરમલભાઈની ફરિયાદના આધારે બંને આરોપી સંજય રેવન હઠીલા તથા રેવન ભીમા હઠીલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી બંને આરોપીએ ગણતરીના જ કલાકોમાં પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। ગઈકાલે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રથમપુર ગામે દોડેજાતી ફળિયામાં એક હત્યાનો બનાવ બનેલ હતો, જેમાં કુટુંબી ભાઈઓ વચ્ચે જૂની તકરાર હતી ખેતી બાબતેની, જેમાં મરણ જનાર ચીમનભાઈ હઠીલા નામે તેના પોતાના સગા ભત્રીજા સંજય હઠીલાએ માથામાં દારૂ મારીને મારી નાખેલ છે। તેમજ આ કામેના આરોપી મુખ્ય આરોપી સાથે તેના પિતા પણ સંડોવાયેલ છે। હાલ પોલીસે શું કાર્યવાહી હાથ ધરી છે? બનાવની ગંભીરતા લઈ પોલીસે હાલ બંને આરોપીને અટક કરેલ છે, તેમજ આ કામે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે લીધેલ છે।